સ્કંદ પુરાણની કથાને આગળ વધારી ભાગ 98 શિવનેત્ર કુંડ તથા જનક તીર્થનું મહાત્મ્ય. માર્કંડેયજી કહે છે કે હે રાજન, જ્યાં બૃહતિ અને નર્મદાનો સંગમ થયો છે ત્યાં એક નિષાદ દરરોજ ભગવાન ત્રિલોચનનું પૂજન કરતો હતો. એક દિવસ વ્યતિપાત અને સંક્રાંતિનો યોગ થયો ત્યારે તેણે ફૂલ લઈને શિવ મંદિરમાં પ્રવેશ કર્યો. ત્યાં જઈને તેણે જોયું તે ભગવાનનું ત્રીજું નેત્ર જ નથી. તેને બહુ આશ્ચર્ય થયું અને વિચારવા લાગ્યો કે કયા પાપાત્માએ ભગવાન નેત્રનું અપહરણ કર્યું છે. આમ કહીને તેણે તીક્ષ્ણ બાણથી પોતાની આંખ કાઢી લીધી અને તેને જ મહાદેવજીના લલાટમાં લગાડી દીધી. આ પ્રમાણે કરતાં તેના મનમાં સહેજ પણ ભય, કંપન અને દીનતા ન આવવા પામી. તેના હૃદયનો ભાવ પણ ન બદલાયો. આથી દેવેશ્વર મહાદેવજી તે નિષાદ પર બહુ પ્રસન્ન થયા અને હસીને બોલ્યા કે વત્સ, તું મનોવાંછિત વરદાન માગી લે. ભગવાન શિવની કૃપાથી તેની બુદ્ધિ નિર્મળ થઈ ગઈ અને તે તેમને સાષ્ટાંગ પ્રણામ કરીને બોલ્યો કે દેવેશ્વર, આ બધા નિષાદો પોતાના મૃગ, પશુ, પુત્ર અને સ્ત્રી વગેરે પરિવાર સાથે આપની કૃપાથી આપના લોકમાં જાય તથા બીજી જે પણ પાપીઓની હોય તેમની પણ આવી જ ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય. મહાદેવજી બોલ્યા કે મારી કૃપાથી તમારી બધી મનોકામનાઓ પૂરી થાય છે. આમ કહીને ભગવાન શિવ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. ત્યાર પછી સેવકો સહિત તે નિષાદ આ તીર્થના પ્રભાવથી શિવજીના ધામમાં ચાલ્યો ગયો. રાજન, આ તમને શિવનેત્રકુંડનું મહાત્મ્ય કહ્યું. સેંકડો પાપીઓની મનુષ્ય નર્મદા અને શિવના સંયોગરૂપી તે તીર્થમાં પરમ સિદ્ધિને પ્રાપ્ત થઈ ગયા છે. જેઓ ત્યાં સ્વતંત્ર કે પરતંત્ર થઈને પ્રાણ ત્યાગ કરે છે તે હજારો વર્ષ સુધી ઉમા મહેશ્વરના ધામમાં નિવાસ કરે છે. આ પ્રસંગને સાંભળવા અને કહેવાથી પણ મનુષ્ય ભવબંધનથી મુક્ત થઈ જાય છે. નર્મદાના તટ ઉપર એક પરમ ઉત્તમ તીર્થ છે કે જે સર્વ સિદ્ધિઓને આપનારું છે, જેને જનક તીર્થ કહે છે. સ્વારિચોષ મન્વંતર આવે ત્યારે ત્રેતાયુગમાં રાજા જનક પોતાના ઉપરોહિત બ્રહ્મવેતાઓ શ્રેષ્ઠ બ્રહ્મર્ષિ યાજ્ઞવલ્ક્ય સાથે લઈને અનેક મુનિ વૃંદો દ્વારા સેવિત કશ્યપજીના પવિત્ર આશ્રમમાં ગયા. તેમની સાથે યજ્ઞ કરાવનાર ઋત્વિજો તથા યજ્ઞની સામગ્રી પણ હતી. ત્યાર પછી ત્યાં યજ્ઞોમાં ઉત્તમ લક્ષમેઘ યજ્ઞ આરંભ થયો. ઇન્દ્ર વગેરે શ્રેષ્ઠ દેવતાઓએ સ્વયં આવીને યજ્ઞ ભાગ ગ્રહણ કર્યો. ત્યાર પછી યજ્ઞ પૂરો થયો. રાજા નર્મદામાં યજ્ઞાંત સ્નાન કરીને પુત્ર અને પત્ની સાથે કૃતકૃત્ય થયા. પછી શિવ અને વિષ્ણુનું પૂજન કરીને તેમના વરદાનના પ્રભાવથી તેઓ દિવ્ય વિમાન પર આરૂઢ થઈને દિવ્યલોકમાં ગયા. માર્ગમાં તેમને જોઈને ધર્મરાજ ઊભા થઈ ગયા અને અર્ધ્યપાદ્ય વગેરે લઈને પેદલ તેમના વિમાનની આગળ આવ્યા. નજીક આવીને તેમણે હાથ જોડીને કહ્યું કે મહારાજ, તમે તપસ્યા, ધ્યાન, યોગ, દાન અને દેવપૂજન વગેરે દ્વારા શિવ અને નર્મદાની જે કૃપાથી સંપૂર્ણ દિવ્યલોક પ્રાપ્ત કર્યો છે. આ સાંભળીને રાજા જનકે યશસ્વી ધર્મરાજને કહ્યું કે પ્રભુ, સર્વત્ર પોતાની પ્રભાનો પ્રસાર કરનારા ભગવાન સૂર્ય જે રીતે જીવોના આરાધ્ય દેવ છે તેવી જ રીતે તમારી પણ મૂર્તિ છે. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ આ જીવોના સમસ્ત કર્મોના સાક્ષી છે. આ પ્રમાણે જનક અને ધર્મરાજના ધર્મ અધર્મ વિશે સંવાદ ચાલી રહ્યો હતો. ત્યાં તો દેવરાજ ઇન્દ્ર, દેવર્ષિ નારદ, પર્વત તથા અન્ય શ્રેષ્ઠ મુનિરાજા જનકનું આગમન સાંભળીને ધર્મરાજના નગરમાં આવ્યા. ધર્મરાજે તે બધાનું યથાયોગ્ય પૃથક પૂજન કર્યું અને તે બધા લોકો યથાયોગ્ય આસન પર બેઠા. પછી નારદજીએ પૂછ્યું કે ધર્મરાજ, પૃથ્વી પર કયા કયા દેશ, પર્વત, પવિત્ર નદીઓ, આશ્રમ અને તીર્થો એવા છે જ્યાં કરવામાં આવેલ સત્કર્મ કદી ક્ષીણ થતા નથી? આ બધું યથાર્થ રીતે કહો. ધર્મ બોલ્યા કે હે મુને, નર્મદાના ઉત્તર તટ પર લક્ષમેધ નામે તીર્થ છે. ત્યાં લક્ષમેધેશ્વર નામનું એક શિવલિંગ પણ છે જે પરમ પવિત્ર છે. ભગવાન શિવથી વધીને કોઈ દેવતા નથી, નર્મદાથી કોઈ મોટી નદી નથી, સત્યથી વધીને બીજો કોઈ ધર્મ નથી અને પ્રાણી માત્ર પર દયા કરવી આ બધાના માટે પરમ ધર્મ છે. જે મનુષ્ય શિવજીના ચિંતનમાં તત્પર થઈ નર્મદા નદીના તટ પર નિવાસ કરે છે તેના પર યમરાજનું શાસન ચાલતું નથી અને તે કદી યમલોકના દર્શન કરતો નથી. બ્રહ્મા, વિષ્ણુ અને શિવ જે તેના સ્વામી હોય છે. ધર્મરાજના કહેલા આ ધર્માખ્યાનને સાંભળીને નારદ વગેરે મહર્ષિઓ બહુ પ્રસન્ન થયા. ત્યાર પછી આવે છે સપ્ત સારસ્વત તીર્થનો ઉત્પત્તિ, શાંડિલ્ય અને નર્મદાના સંગમનો મહિમા તથા નર્મદા કુબ્જા સંગમ પર રંતી દેવનો યજ્ઞ. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, સપ્ત સારસ્વત નામે પ્રસિદ્ધ એક ગંધર્વ હતો જે ભગવાન શિવના ગુણાનુવાદ ગાયો કરતો હતો. ગીત સંગીતમાં બહુ નિપુણ હતો, પરંતુ થોડા સમય બાદ તેને મદિરાપાનની આદત પડી ગઈ અને તે તેમાં જ બેભાન થઈને પડ્યો રહેતો. પછી તો કામથી મોહિત થઈને તેણે ભગવાન શંકરની ઉપાસના છોડી દીધી અને તે ભક્ષ્ય ભોજ્યના સેવનમાં જ આસક્ત રહેવા લાગ્યો. આ પ્રમાણે થોડો સમય વ્યતીત થયા પછી આ ગંધર્વ ઉમાપતિ મહાદેવજીના દર્શન કરવા માટે કૈલાસ પર્વત પર ગયો. તેણે શિવની ભક્તિથી વિમુખ થયેલો જોઈને નંદીએ શાપ આપ્યો, અરે તું તારા પાપના પ્રભાવથી ચાંડાળ યોનિમાં જન્મ લે. ત્યારે ગંધર્વે કહ્યું કે હે મહાભાગ, મને મળેલા આ શાપનો અંત ક્યારે થશે તેનો નિશ્ચય પણ તમારે કરી દેવો જોઈએ. નંદી બોલ્યા કે વ્યતિપાત યોગમાં નર્મદા નદીમાં સ્નાન કરીને મહેશ્વરનું પૂજન કરશો ત્યારે શાપનો અંત થશે અને તેમાં ફરી અહીં આવી શકશો. આ સાંભળીને તે ગંધર્વ ત્યાંથી ચાલ્યો ગયો અને ચાંડાળ યોનિમાં ઉત્પન્ન થયો. તે યોનિમાં પણ તેને પૂર્વજન્મની સ્મૃતિ જળવાઈ રહી અને તે તીર્થયાત્રાના પ્રસંગમાં પર્વત, વન અને જંગલો સહિત સંપૂર્ણ પૃથ્વી પર વિચરવા લાગ્યો. દેવયોગે તે નર્મદાના તટ પર આવ્યો.
ત્યાં તેણે શંકર સ્થંડિલમાં જઈને વિવિધ પ્રકારના પુષ્પ વગેરે ઉપચારોથી ભગવાન શિવની પૂજા કરી. ગંધર્વની ભક્તિ જોઈને ભગવાન શિવ તેની સામે પ્રત્યક્ષ રૂપે પ્રગટ થયા. તે જ વિધિના જળમાં પરમ પાવન શિવલિંગ રૂપે તેમનો પ્રાદુર્ભાવ થયો. મહાદેવજી બોલ્યા કે હે ભગવાન, તમારા મનમાં જે ઈચ્છા હોય તે પ્રમાણે વરદાન માગો. ગંધર્વે કહ્યું કે હે મહાદેવ, આપની કૃપાથી ભૂમંડળમાં આ સ્થાન મારા નામ પર સપ્ત સારસ્વત તીર્થ રૂપે વિખ્યાત થાય અને આ શિવલિંગ પર સારસ્વત લિંગ કહેવાય. જે પાપી, ચાંડાળ અને નરાધમ પશુ પક્ષીની યોનિમાં પડ્યા હોય તે પણ આ તીર્થમાં પ્રભાવથી પાપ મુક્ત થઈને સ્વર્ગલોકમાં ચાલ્યા જાય. એમાં વસ્તુ કહીને ભગવાન મહેશ્વર અંતર્ધ્યાન થઈ ગયા તથા તે ગંધર્વ પણ સાપ મુક્ત થઈને શિવલોકને પ્રાપ્ત થયો. જે મનુષ્ય સારસ્વત તીર્થમાં સ્નાન કરીને ભગવાન વૃષભધ્વજની પૂજા કરે છે તે પોતાની 21 પેઢીઓનો ઉદ્ધાર કરીને સ્વર્ગલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. ત્યાં સ્નાન કરે છે તે સ્વર્ગમાં જાય છે અને જેમનું મૃત્યુ થાય છે તેમનો પુનર્જન્મ થતો નથી. સાંડિલ્ય અને નર્મદાનો સંગમ સર્વ પાપક નાશક અને શ્રેષ્ઠ તીર્થ છે. ત્યાં સાંડિલેશ્વર લિંગ પણ છે. તે તીર્થમાં સ્નાન કરી મહાદેવજીની પૂજા કરવાથી મનુષ્ય કદી સંસારમાં જન્મ લેતો નથી. ત્યાં તલ અને જળની અંજલિ આપવાથી, ત્યાં હવિષ્યનું પિંડદાન કરવાથી પિતૃઓ 14 ઇન્દ્રોનો કાળ પર્યંત તૃપ્ત રહે છે. એ તીર્થમાં સાંડિલ્ય, કૌંડિન્ય, ભાંડવ્ય, કૌશિક, કશ્યપ અને ભૃગુ આ તથા બીજા પણ ઘણા મહર્ષિઓ જપ અને ધ્યાનમાં તત્પર રહે છે. ત્યાં 60,000 મુનિઓએ ઉગ્ર તપસ્યાનું અનુષ્ઠાન કર્યું છે. સાંડિલ્ય અને નર્મદાના સંગમમાં સાંડિલ્યજીનો આશ્રમ અતિ મનોહર છે. સંસારમાં તે સાંડિલ્યપુરના નામે પ્રસિદ્ધ છે. ત્યાં અનેક બ્રહ્મર્ષિઓ નિવાસ કરે છે. નર્મદાના દક્ષિણ તટ પર દ્વાદશ્યા તીર્થ, દેવદારુ તીર્થ અને દેવવન તીર્થ છે. દ્વાદશાદિત્ય તીર્થ સર્વ પાપહર છે. ત્યાં જ જ્ઞાન સ્વરૂપ સિદ્ધિલિંગમય મહાદેવજી સ્થિત છે. તે જ તીર્થમાં કનકાને મોક્ષ આપનાર કલ્યાણમય કનકેશ્વર લિંગ છે. ત્યાં જ જ્વેશ્વર લિંગ છે. જ્યાં જ્વરનો અભાવ છે તેની પાસે જ પંચબ્રહ્મેશ્વર લિંગ છે જે સર્વ પાપોથી મુક્ત કરનારું છે. પંચબ્રહ્મેશ્વર, પુષ્પેશ્વર તથા સ્થંડિલેશ્વર આ 3 લિંગ ત્યાં મુખ્ય છે. નિત્ય નૈમિતિક કાર્યોમાં ચંદ્રગ્રહણ અને સૂર્યગ્રહણના સમયે શ્રદ્ધાપૂર્વક સંગમમાં સ્નાન કરીને 3 લિંગનું પૂજન કરવાથી પિતૃઓ સ્વર્ગલોકમાં જાય છે. નર્મદાના દક્ષિણ ભાગમાં ગોપ્ય લિંગ છે. તેના પૂજનથી બ્રહ્મહત્યા વગેરે પાપ 7 રાત્રિમાં નષ્ટ થઈ જાય છે. હે રાજન, પિતર, પિતામહ તથા માતામહ વગેરે બધા આપસમાં આવી ગાથા કરતા રહે છે. શું અમારા કુળમાં પણ આવો કોઈ ધાર્મિક પુત્ર ઉત્પન્ન થશે જે અમને નર્મદાના જળથી પૂજિત તલયુક્ત અવિષ્યના પિંડ આપશે, જેથી લાખો વર્ષો સુધી તૃપ્ત રહીને અમે પરમ ગતિને પ્રાપ્ત થઈશું. નર્મદા અને કુબ્જાના સંગમમાં સ્નાન કરવા માટે સોમવતી અમાવસ્યા પ્રસિદ્ધ પર્વ છે. એરંડી અને ચંડવેગાનો જ્યાં નર્મદા સાથે સંગમ થાય છે ત્યાં સ્નાન કરવા માટે સોમવતી અમાવસ્યા, વ્યતિપાત સંક્રાંતિ, વૈધૃતિ યોગ, વિષુવયોગ, દક્ષિણાયન અને ઉત્તરાયણના પ્રારંભિક દિવસ આ સર્વ ઉત્તમ મનાયા છે. અમાવસ્યાએ સ્નાન કરવાથી 20 ગણું પુણ્ય થાય છે. વ્યતિપાત યોગમાં 100 ગણું, સંક્રાંતિકાળ તથા વૈધૃતિ યોગમાં 50 ગણું અને સોમવતી અમાસ ચંદ્રગ્રહણના સમયે કુરુક્ષેત્રથી 100 ગણું પુણ્ય થાય છે. આ સાક્ષાત મહાદેવજીનું કથન છે. ત્યાં બિલ્વ મ્રક નામે પ્રસિદ્ધ એક સિદ્ધ લિંગ છે જે બ્રહ્મત્યાનો નાશ કરનારું છે. તેના દર્શન અને સ્પર્શથી મનુષ્ય શિવલોકમાં પ્રતિષ્ઠિત થાય છે. જે સોમવતી અમાવસ્યાના દિવસે ત્યાં દેહ ત્યાગ કરે છે તે મહાદેવજીના કલ્યાણમય ધામમાં નિવાસ કરે છે. હે રાજન, અયોધ્યાના ચક્રવર્તી નરેશ શ્રીમાન રંતિદેવ ઇન્દ્ર જેવા મહાપરાક્રમી રાજા હતા. તેઓ સર્વશ્રેષ્ઠ ધર્માત્મા હતા. તેમના રાજ્યમાં પ્રજાને શોક, માસ્તર્ય, રોગ અને દારિદ્ર્યનું દુઃખ થતું નહોતું. સંપૂર્ણ પ્રજા દીર્ઘાયુ તથા ધનધાન્યથી સંપન્ન હતી. ગાયો સ્વયંની ઈચ્છા મુજબ દૂધ આપતી હતી અને પૃથ્વી સદા લીલીછમ હરિયાળી સુશોભિત રહેતી હતી. આ પ્રમાણે પૃથ્વીનું પાલન કરતા રહીને રંતિદેવે પોતાના પુરોહિત મુનિવર વશિષ્ઠજીને પૂછ્યું કે હે મહામુનિ, કયા તીર્થમાં નિર્વિઘ્નતાપૂર્વક યજ્ઞની સિદ્ધિ થાય છે? મુનિવર વશિષ્ઠે કહ્યું કે હે રાજન, પુરાણમાં બધા તીર્થોથી શ્રેષ્ઠ તીર્થ તેને કહ્યું છે જ્યાં નર્મદા નદી વહે છે. ત્યારે રાજાએ સેવક, મંત્રી અને પુરોહિતને આજ્ઞા આપી અને કહ્યું કે યજ્ઞની સામગ્રી તરત તૈયાર કરવામાં આવે. ત્યાર પછી દૂતોને જુદા જુદા દેશોમાં શીઘ્ર જવાની આજ્ઞા આપીને કહ્યું કે સમસ્ત રાષ્ટ્રમાં એવી ઘોષણા કરી દેવામાં આવે કે બધા રાજાઓ મારા યજ્ઞમાં પધારે. રંતિદેવની આજ્ઞાથી બધા સામંત નરેશ તે યજ્ઞમાં સામેલ થવા માટે આવ્યા. મહારાજ રંતિદેવ પણ પોતાની રાણી અને યજ્ઞ સામગ્રીઓ સાથે દિવ્ય રથ પર આરૂઢ થઈને નર્મદાના તટ પર ગયા. ત્યાં યજ્ઞ મંડપ, યજ્ઞકુંડ અને યજ્ઞના યુગ બધા સોનાના બનાવ્યા હતા. વિવિધ પ્રકારના ભક્ષ્ય ભોજ્ય પદાર્થો અને પકવાન તૈયાર કરવામાં આવ્યા હતા. મહારાજે પોતાની ધર્મપત્ની સાથે યજ્ઞની દીક્ષા લીધી. ત્યાર પછી નર્મદાના સુંદર તટ પર તેમનો યજ્ઞ પ્રારંભ થયો. તેમાં ધુમાડા રહિત અગ્નિદેવ પ્રત્યક્ષ પ્રગટ થઈને પ્રજ્વલિત થઈ રહ્યા હતા. બ્રહ્મા અને ઇન્દ્ર વગેરે દેવતાઓ, લોકપાલ, મરુદગણ, વિશ્વદેવ, સાધ્ય, વસુ, ચંદ્રમા, સૂર્ય, નદીઓ, સમુદ્ર, પર્વત, બધા તીર્થો, માતૃગણ, સિદ્ધ, ગંધર્વ, યક્ષ, નાગ, રાક્ષસ, ઉમા સહિત શિવ તથા દેવેશ્વર વિષ્ણુ આ બધાના માટે રાજાએ અલગ અલગ યજ્ઞ ભાગ આપ્યો. ત્યાર પછી આવે છે કુબ્જા અને નર્મદાના
સંઘનો મહિમા, હરિકેશ બ્રાહ્મણનો પરિવાર સહિત બ્રહ્મ રાક્ષસ યોનિથી ઉદ્ધાર. માર્કંડેયજી કહે છે કે શાલિગ્રામ ક્ષેત્રમાં હરિકેશ નામે એક વિખ્યાત બ્રાહ્મણ રહેતા હતા. તેઓ શીલ અને ઉચ્છવૃત્તિથી જીવન નિર્વાહ કરતા હતા. બહુ ધર્માત્મા અને સત્યપરાયણ હતા. તેમની ધર્મપત્ની બ્રાહ્મણી પણ ઉત્તમ વ્રતનું પાલન કરનારી, યશસ્વીની, પતિવ્રતા, પરમ સૌભાગ્યવતી અને પતિ સેવામાં સંલગ્ન રહેનારી હતી. તે બ્રાહ્મણીના ગર્ભથી 100 પુત્રો થયા. તે બધા કપિલાપુરીમાં રહેતા હતા. બ્રાહ્મણ દેવતા શીલોચ્છ વૃત્તિના પ્રયોગથી એક પ્રસ્થ અનાજ રોજ વીણી લાવતા હતા. અપૂરતા પોષણના લીધે તેમના બાળકો દુર્બળ હતા અને ભૂખથી પીડાતા રડતા હતા. બાળકોને ભૂખ્યા જોઈને મા અત્યંત દુઃખી રહેતી હતી. એક દિવસ તેણે દુઃખથી કંટાળી પતિને કહ્યું કે આર્યપુત્ર, ઘરા, માતા પિતા, સાધ્વી પત્ની અને ઉછતા બાળકો આ બધાનું પ્રયત્નપૂર્વક ભરણ પોષણ કરવું જોઈએ. આ સનાતન ધર્મ છે. આમ તો બધા આશ્રિતોનું ભરણ પોષણ આવશ્યક છે, પરંતુ સંતાનોના પાલન પોષણ પર તો વિશેષ ધ્યાન આપવું જોઈએ. હે યુધિષ્ઠિર! બ્રાહ્મણીનું આ વચન સાંભળીને હરિકેશજી શોકથી વિવળ થઈ ગયા અને આ પ્રમાણે બોલ્યા કે દેવી, હું ગામે ગામે ભીખ માગીને બધાને અલગ અલગ વહેંચીને અન્ન આપું છું. બીજું કોઈ કામ કરતો નથી. પછી વધારે અનાજ હું ક્યાંથી લાવું? બ્રાહ્મણી બોલી કે જો બાળક અને વૃદ્ધ ભૂખથી પીડિત હોય તો બાળ હત્યા જેવું પાપ લાગે છે. તેથી દાન લઈને પણ પોતાના બાળકોનું પાલન પોષણ કરવું જોઈએ એવું કહ્યું છે, સાંભળ્યું છે. કુરુક્ષેત્રમાં અયોધ્યા નરેશ મહારાજ અંબરીશનો કોઈ મહાન યજ્ઞ થઈ રહ્યો છે. ત્યાં દાન લેવા માટે શાલગ્રામ નિવાસી ઘણા બ્રાહ્મણો ગયા હતા. ત્યાંથી ગાયો, સોનું અને ધન મેળવીને બધા પાછા આવ્યા છે. તો તમે પણ ત્યાં જાઓ. ત્યારે પુત્રોના ભરણ પોષણની ઈચ્છાથી હરિકેશજી પણ બ્રાહ્મણ અને બાળકોને સાથે લઈ રાજા અંબરીશના મહાયજ્ઞમાં ગયા. જ્યાં ઋત્વિક લોકો બેઠા હતા ત્યાં તેમણે યજ્ઞ મંડપમાં પ્રવેશ કર્યો. મહારાજ અંબરીશે તે શ્રેષ્ઠ બ્રાહ્મણ જોઈને મસ્તક ઝુકાવ્યું અને અર્ધ્યપાદ્ય દ્વારા તે બધાનું પૂજન કર્યું. ત્યાર પછી તેમણે પૂછ્યું કે વિપ્રવર, તમે પત્ની અને પુત્રો સાથે અહીં શા માટે આવ્યા છો? તમે આતિથ્યના સમયે અહીં પદાર્પણ કર્યું છે, તેથી ઉચિત અને આવશ્યક વસ્તુ હોય તે માગો. બ્રાહ્મણે કહ્યું કે રાજન, તમે મારા એક એક પુત્રને 100 વર્ષની જીવિકા માટે પર્યાપ્ત ધન આપો. સાથે સાથે યજ્ઞ અને હોમ માટે ઉત્તમ ધેનુ તથા સોનાના દાગીનાથી સજાવેલ 10,000 ગાયો આપો. આ સિવાય 1 કરોડ સુવર્ણ મુદ્રાઓ તથા ઉત્તમ વસ્ત્ર અને આભૂષણ અર્પણ કરો. બ્રાહ્મણની આ વાત સાંભળી મહારાજ અંબરીશ બહુ શ્રદ્ધા સાથે તે બધું તેમને સમર્પિત કર્યું અને પોતાના વાહનો દ્વારા તેમને તેમના ગામ શાલગ્રામ શાન સુધી પહોંચાડી દીધા. આ પ્રમાણે તે મહાન યજ્ઞને પરિપૂર્ણ કરી તે રાજર્ષિ દીર્ઘકાળ સુધી દેવતાઓની જેમ આનંદ ભોગવતા રહ્યા. આ બાજુ હરિકેશ બ્રાહ્મણ પોતાની પત્ની અને પુત્રોની સાથે અનેક પ્રકારના ભોગો ભોગવી કાલાંતરમાં મૃત્યુ પામ્યા. મૃત્યુ પછી તેઓ નિર્જલ મરુપ્રદેશમાં બ્રહ્મ રાક્ષસ થયા. રાજાનું દાન દોષયુક્ત હોય છે. તે લીધા પછી ફરી મનુષ્ય જન્મ દુર્લભ થઈ જાય છે. જે દ્રવ્યના લોભથી મોહિત અને વિષયલોલુપ થઈને રાજાનું દાન લે છે તેને રૌરવ નરકમાં પડવું અવશ્યંભાવી છે. તે બ્રહ્મ રાક્ષસ પોતાની સ્ત્રી અને પુત્રો સાથે કુરુક્ષેત્રમાં ગયો અને 12 વર્ષ સુધી ભૂખ્યો રહ્યો અને ચિંતામાં પડી રહ્યો કે શું કરું? મારું આ શરીર કોઈ રીતે છૂટી જતું નથી. હવે હું મારા પાપની શુદ્ધિ માટે અગ્નિમાં પ્રવેશ કરીશ. ત્યાર પછી ઉત્તમ વ્રતનું પાલન કરનારી તેની પુત્રવતી પત્નીએ પોતાના બ્રહ્મ રાક્ષસ પતિને કહ્યું કે પ્રભુ, બ્રાહ્મણોનો આ બધો ધર્મ અગ્નિથી સિદ્ધ થાય છે. તેથી લાકડા ભેગા કરી તેમાં અગ્નિ સળગાવી દો અને હું સૌભાગ્યવતી રહીને પ્રથમ અગ્નિમાં પ્રવેશ કરીશ. મારાથી પહેલાં પતિને ભયંકર અગ્નિમાં પ્રવેશતા હું જોઈ શકું નહીં. એવો નિશ્ચય કરીને ત્યારે આકાશવાણી તે થઈ કે શુભે, તમને મૃત્યુનો ભય નથી. કુબ્જા અને નર્મદાના સંગમમાં સ્નાન કરવાથી બ્રહ્મ રાક્ષસીઓની છૂટી જાય છે. તેમાં સ્નાન કરીને બિલ્વામ્રકેશ્વરની પૂજાથી મનુષ્ય સ્વર્ગલોકમાં જાય છે. બ્રહ્મ રાક્ષસ યોનિથી મુક્ત થાય છે અને બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે. ત્યારે હરિકેશે પોતાની પત્ની અને પુત્રો સાથે ત્યાં જઈ મહાદેવજીને પ્રણામ કર્યા અને કુબ્જા અને નર્મદાના સંગમમાં વિધિપૂર્વક સ્નાન કરી મહાદેવજીનું પૂજન કર્યું. ત્યાર પછી તે બધા કામ ક્રોધ રહિત થઈને ભગવાન વિષ્ણુ અને શિવનું સ્મરણ કરતા રહીને પોતાના ઘરની જેમ પ્રજ્વલિત અગ્નિમાં કષ્ટ વિના પ્રવેશ કરી ગયા. પછી તો તેમને તત્ક્ષણ દિવ્ય દેહની પ્રાપ્તિ થઈ હતી અને તેઓ બ્રહ્મ તેજોમય શરીર ધારણ કરી દિવ્ય વિમાનમાં બેસી બ્રહ્મલોકમાં ચાલ્યા ગયા. તે પવિત્ર સંગમમાં 108 શિવલિંગ છે. ત્યાર પછી આવે છે માહેશ્વર તીર્થનો મહિમા, રાજા સાલંકાળનો યજ્ઞ. માર્કંડેયજી કહે છે કે માહેશ્વરપુરમાં ઘણા તીર્થો છે. ત્યાંથી રુદ્રાવતારુણ તીર્થ સુધી જે એક કોષની ભૂમિ છે તેની અંદરનું સ્થાન શિવક્ષેત્ર કહેવાય છે. જે ત્યાં મૃત્યુને પ્રાપ્ત થાય છે તે શિવલોકમાં આનંદપૂર્વક રહે છે. ત્યાં પિતરોને તલ અને જળની અંજલિ આપવાથી માતા અને પિતા બંનેના પિતૃઓ મહાપ્રલય કાળ સુધી તૃપ્ત રહે છે. પ્રાચીન કાળમાં બ્રહ્માજી દ્વારા ત્યાં અસંખ્ય ઉત્તમ યજ્ઞ કરવામાં આવ્યા હતા. ઇન્દ્રે પણ ત્યાં યજ્ઞનું અનુષ્ઠાન કરીને દેવરાજ પદ પ્રાપ્ત કર્યું. પૂર્વકાળમાં કાર્તવીર્ય અર્જુન પણ ત્યાં 100 યજ્ઞનું અનુષ્ઠાન કર્યું હતું. રાજન, પહેલાંની વાત છે, અયોધ્યાપુરીમાં સૂર્યવંશી રાજા વૈવસ્વ મુનુ, જે સાક્ષાત ભગવાન સૂર્યના જ પુત્ર હતા, તેઓ ચક્રવર્તી નરેશના પદ પર પ્રતિષ્ઠિત હતા. તેઓ સદા યજ્ઞ અને દાનમાં તત્પર રહેતા હતા. તેમના શાસનકાળમાં ઉત્તમપુરી અયોધ્યામાં મૃત્યુ, રોગ અને વૃદ્ધાવસ્થાનું કષ્ટ કોઈને સ્પર્શ કરતા ન હતા. ત્યાર
પછી તેમના જ વંશમાં પરમ ધર્માત્મા રાજર્ષિ સાલંકાયન થયા, જેમના રાજ્યકાળમાં સંપૂર્ણ પૃથ્વી ધન ધાન્યથી સંપન્ન હતી. ગાયો સ્વયં ઈચ્છાનુસાર દૂધ આપતી હતી. એકવાર અયોધ્યાના રાજ્યમાં 12 વર્ષ સુધી વરસાદ ન થયો. સંપૂર્ણ દેશવાસી મનુષ્ય અને પશુ મરવા લાગ્યા. ઘાસ, તૃણ, લતા, વેલા તથા 4 પ્રકારના જીવ સમુદાય પણ નષ્ટપ્રાય થઈ ગયા. તે સમયે દેવતા, અસુર તથા મનુષ્યોમાં બહુ હાહાકાર મચી ગયો. યુધિષ્ઠિર પોતાના દેશ પર આવેલી આપત્તિને જોઈને રાજર્ષિ સાલંકાયને ભારે ચિંતા થઈ. તેમણે વિચાર્યું, જન્મથી લઈને આજ સુધી મારા દ્વારા કોઈ પાપ થયું નથી. હું સદા સંસાર સાગરથી પાર ઉતારનારા ભગવાન શ્રીહરિનું પૂજન કરું છું. બ્રાહ્મણ અને ઋષિમુનિઓને મેં તેમની ઈચ્છાનુસાર તૃપ્ત કર્યા છે, તો પણ મારા રાષ્ટ્રમાં આ વિપત્તિ કેમ આવી? આ પ્રમાણે વિચાર કરીને રાજા બૃહસ્પતિ જેવા બુદ્ધિમાન બ્રહ્મવાદી વશિષ્ઠ મુનિને ભક્તિભાવે સાષ્ટાંગ પ્રણામ કરી પૂછ્યું કે હે બ્રહ્મણ, આ 12 વર્ષથી અનાવૃષ્ટિ કેમ થઈ છે? વશિષ્ઠજી બોલ્યા કે હે મહાબાહો, જન સમુદાયમાં મહર્ષિઓના વચન સાંભળી તે મુજબ કોઈ ઉપાય કરવો જોઈએ. ત્યારે રાજાએ જનસભામાં આસન પર બેઠેલા મહર્ષિઓની પાસે જઈ અનાવૃષ્ટિનું કારણ પૂછ્યું. તેમના પૂછવાથી મહર્ષિ લોકો આ પ્રમાણે બોલ્યા કે રાજન, ભૂત અને ભવિષ્ય કાળના તત્વને જાણનારા ગુરુ અને મહાત્મા માર્કંડેય મુનિના આશ્રમ પર જઈને બ્રાહ્મણોની સાથે આ પ્રશ્ન પર વિચાર કરો. તે મુનિ જે ધર્મના પાલનની આજ્ઞા આપે તેનું તમારે પાલન કરવું જોઈએ. ત્યાર પછી રાજા સાલંકાયન બ્રાહ્મણોની સાથે દિવ્ય રથ પર આરૂઢ થઈને નર્મદાના તટ પર ગયા અને ત્યાં મુનિઓની સાથે બેઠેલા માર્કંડેયને પ્રણામ કરીને બેસી ગયા. ત્યારે મેં તેમના કુશળ મંગળ પૂછ્યા. રાજા બોલ્યા કે હે બ્રહ્મણ, આજે તમારા ચરણાવિંદોના દર્શન કરવાથી હું કુશળ છું, પરંતુ મારા રાષ્ટ્રનું ભવિષ્ય શું છે એની ચિંતા મને સદા સતાવ્યા કરે છે. મેં કહ્યું કે પ્રજા કુમાર્ગગામી હોવાથી, દેવતાઓ અને બ્રાહ્મણોને કષ્ટ પહોંચાડવાની તથા વર્ણાશ્રમ ધર્મનો લોપ કરવાથી જે મહાન અધર્મ થાય છે તેનાથી ધર્મની હાનિ થાય છે. તેથી આ સંકટ મુક્ત થવા માટે તમે નર્મદા તટે આવીને રુદ્ર યજ્ઞ કરો અને મહાદેવજીની વિધિપૂર્વક આરાધના કરો. આનાથી વર્તમાન ઉપદ્રવની શાંતિ થશે. મેઘ ઈચ્છા પ્રમાણે વર્ષા કરશે અને ફરી સૃષ્ટિનું સંપૂર્ણ કાર્ય પૂર્વવત ચાલવા લાગશે. તમે પણ પાપ દોષથી છૂટી જશો તથા રાજ્ય અને સ્વર્ગની પ્રાપ્તિ કરશો. મુનિનું આ વચન સાંભળીને રાજા એ મુનિઓ સહિત મને નમસ્કાર કર્યા અને કહ્યું કે મહામુનિ, તમે કૃપાપૂર્વક જે કહ્યું છે તેના હું તમારા માટે પર મોટો અનુગ્રહ માનું છું. આમ કહીને રાજાએ અયોધ્યાપુરીમાં સંદેશો મોકલી પોતાની રાણીઓ અને રાજકુમારોની યજ્ઞ સામગ્રી સાથે ત્યાં બોલાવ્યા. તેમના બોલાવાથી મહારાજની 1008 રાણીઓ, રાજકુમારો તથા ઘરનું કામકાજ કરનારા અન્ય બધા લોકો પણ યજ્ઞ સામગ્રી સહિત ત્યાં ઉપસ્થિત થયા. ત્યારે રાજા સાલંકાયન મને પ્રણામ કરીને આ પ્રમાણે બોલ્યા કે મુને આજ્ઞા આપો, યજ્ઞ કઈ જગ્યાએ આરંભ કરવો? મેં કહ્યું કે વૈદુર્ય પર્વતના પશ્ચિમ ભાગમાં યજ્ઞયુપ અને યજ્ઞ મંડપનું નિર્માણ કરાવો તથા યજ્ઞની અન્ય બધી સામગ્રીઓનો ત્યાં જ સંગ્રહ કરાવો. ત્યારે રાજાએ યજ્ઞ માટે વશિષ્ઠ, વામદેવ વગેરે ઘણા ઋષિઓની વરણી કરી. યજ્ઞ મંડપમાં સોનાના મોટા મોટા સ્તંભ ઊભા કરવામાં આવ્યા. કુંડ, વેદી અને સ્ત્રુઆ બધા જ સોનાના હતા. વિવિધ પ્રકારના ભક્ષ્યભોજ્ય પદાર્થો તથા અન્ય અનેક પ્રકારના રસાળ પદાર્થો તૈયાર કરવામાં આવ્યા. વેદપાઠી બ્રાહ્મણો દ્વારા દેવતાઓનું આહ્વાન અને પૂજન કરવામાં આવ્યું. હોમકુંડમાં અગ્નિનું સ્થાપન કરવામાં આવ્યું. ધુમાડા રહિત અગ્નિ પ્રજ્વલિત થઈ ગયો. વેદ મંત્રના ઉચ્ચારણથી આકાશ ગુંજી ઉઠ્યું. આહુતિઓ અપાવા લાગી. આ પ્રમાણે વિધિપૂર્વક યજ્ઞ પૂરો થયો. પછી બધા લોકો અવભૃત સ્નાન માટે નર્મદામાં ગયા. ત્યારે તેનું જળ સુકાઈ ગયેલું હતું. આ જોઈને રાજાને ભારે આશ્ચર્ય થયું. તેમણે મુનિવર દુર્વાસાજીને પૂછ્યું કે આ શું થયું? વરસાદ તો નથી થયો ને? નર્મદામાં જે જળ હતું તે પણ સુકાઈ ગયું. આનું શું કારણ છે? રાજાનો પ્રશ્ન સાંભળી દુર્વાસા બોલ્યા કે રાજન, જળ તો બધા લોકોને અભિષ્ટ છે. તપ, હોમ અને વેદ મંત્ર બ્રાહ્મણોને આધીન છે અને યજ્ઞ રક્ષા તથા દક્ષિણા યજમાનને આધીન છે. તો બધું જ વિધિવત સંપન્ન થયું. નર્મદા જળ રહિત થઈ ગઈ અને મેઘ હજી સુધી પાણી વરસાવતા નથી. એનાથી હતાશ થવાની જરૂર નથી. જે ચાલી ગઈ છે તે નર્મદા નદીના આવવાની વાટ જુએ છે. રાજા નર્મદાની સ્તુતિ પ્રારંભ કરી. હે સુરેશ્વરી, તમને નમસ્કાર છે. હે શંકરાત્મજને તમને નમસ્કાર છે. ઈડા, પિંગલા, ઉમા, ગંગા, સરસ્વતી, વેદમાતા, ગાયત્રી, સાવિત્રી, સરસ્વતી, બ્રાહ્મી, વૈષ્ણવી અને ગૌરી બધે જ તમે છો. તમે જ પરમ યશસ્વીની લોકમાતા લક્ષ્મી છો. પૃથ્વી પર જેટલા પણ તીર્થ કહેવાય છે તે બધા તમારાથી વ્યાપ્ત છે. સમસ્ત ચરાચર જગત તમારા જળથી વ્યાપ્ત છે. જગતમાં એવું કોઈ સ્થાન દેખાતું નથી જે તમારા જળથી આવૃત ન હોય. તમારા જળમાં સ્નાન કરવા માત્રથી તૃપ્ત થઈ બધા જીવો પરમગતિને પ્રાપ્ત થાય છે. અમિત તેજસ્વી રાજાના મુખેથી આ સ્તવન સાંભળીને નર્મદા દેવીએ તેમને પ્રત્યક્ષ દર્શન આપ્યા અને કહ્યું કે રાજન, તમારા મનમાં જે અભિલાષા હોય તે અનુસાર વરદાન માગો. રાજાએ કહ્યું કે હે દેવી, તમે 7 પહેલા અને 7 બીજા પ્રવાહોને અક્ષય કરો. નર્મદા બોલી કે રાજન, લો આ વરદાન મેં તમને યથાર્થ રૂપે આપી દીધું. આ પ્રમાણે કહીને સરિતાઓમાં શ્રેષ્ઠ નર્મદા જળરાશિથી પરિપૂર્ણ થઈ વિસ્તૃત પ્રવાહોથી વહેવા લાગી. રાજા સાલંકાયનનું આ અદ્ભુત કર્મ જોઈને સત્ય ધર્મ પરાયણ બધા મહર્ષિઓ તેમની પ્રશંસા કરવા લાગ્યા. ત્યાર પછી તે બધાએ નર્મદા
માં સ્નાન, જલપાન અને પિતૃતર્પણ કર્યું. ત્યાર પછી સરસ્વની દક્ષિણા પ્રાપ્ત કરીને બ્રાહ્મણોએ તે યજ્ઞ સમાપ્ત કર્યો. જે યાચક તે વસ્તુની કામના કરતો તેને તે વસ્તુ આપવામાં આવતી હતી. ત્યાર પછી શિવાલયમાં જઈને સમસ્ત મનોવાંછિત પદાર્થો આપનારા દેવો દ્વારા પૂજિત માહેશ્વરમાં સ્થિત ભોગ મોક્ષ પ્રદાતા ઉમા મહેશ્વરનું રાજાએ વિધિપૂર્વક પૂજન કર્યું. પૂજામાં દરેક ઉપચાર ઓમ મહેશ્વર દેવાય સંભવાય નમો નમઃ આ મંત્રથી અર્પણ કરવામાં આવ્યા. પૂજા સમાપ્ત થયા પછી રાજા ત્યાં જ હાથ જોડીને ઊભા થઈ ગયા. ત્યાર પછી નર્મદા દેવી ભગવાન શંકરના ચરણથી નીચેની પ્રગટ થયા. તેમના તે પ્રવાહનું સંપૂર્ણ દેવતાઓ દ્વારા પૂજન કરવામાં આવ્યું. ત્યાર પછી સંતુષ્ટ થયેલા મહાદેવ વગેરે બધા દેવતાઓ બોલ્યા કે રાજન, તમે મનોવાંછિત વરદાન માગો. તેમને આ પ્રમાણે કહેવાથી રાજા સાલંકાઈને કહ્યું કે દેવતાઓ, તમે આ સ્થાનનો કદી પરિત્યાગ કરશો નહીં. મારા રાજ્યમાં અનાવૃષ્ટિથી વગેરેથી પીડિત પ્રજાનું કષ્ટ દૂર થાય અને તેમની સદા ઉન્નતિ થાય. આ સિવાય આ સ્થાન પર આહ્વાનીય અગ્નિ સદા વિદ્યમાન રહે. દેવતાઓએ કહ્યું કે રાજન, તમારી બધી ઈચ્છાઓ પૂરી થશે. આ પ્રમાણે કહીને બધા દેવતા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા. રાજાનું રાજ્ય પુનઃ વૃદ્ધિને પ્રાપ્ત થયું અને ઇન્દ્ર ઈચ્છાનુસાર વર્ષા કરવા લાગ્યો. તે યજ્ઞ પૂરો કરીને રાજા સાલંકાઈન પોતાના મંત્રીઓ તથા રાણીઓની સાથે અયોધ્યાપુરીમાં આવી ગયા. યુધિષ્ઠિર આ પ્રમાણે તે મેં તમને ઉમા મહેશ્વર તીર્થનું મહાત્મ્ય કહ્યું. ત્યાર પછી આવે છે શ્વેત કિંશુક વગેરે તીર્થોનો મહિમા. માર્કંડેયજી કહે છે કે હે યુધિષ્ઠિર, અમરેશ્વરના પૂર્વ ભાગમાં સ્થિત શ્વેત કિંશુક નામના પાપનાશન તીર્થનું મહાત્મ્ય સાંભળો, જેમાં સ્નાન કરનારા મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. ત્યાં ઉત્તમ સિદ્ધિ પ્રદાન કરનારું શ્વેત કિંશુક નામનું લિંગ છે તથા સ્વર્ગરૂપી ફળ પ્રદાન કરનાર તાટકેશ્વર મહાદેવ પણ ત્યાં જ વિરાજમાન છે. ત્યાર પછી વર્ણ નામે પ્રસિદ્ધ એક બીજું પાપનાશક તીર્થ છે, જ્યાં સંસારમાં વરદાન આપનારા ત્ર્યંબક વિદ્યમાન છે. તે તીર્થના મહાત્મ્યથી ગંડેશને સ્વર્ગલોકની પ્રાપ્તિ થઈ હતી. ત્યાં ગંડેશ્વર તથા શુક્લેશ્વર લિંગ પ્રસિદ્ધ છે. નર્મદા અને દંતવિનિકાનો સંગમ સર્વત્ર વિખ્યાત છે. ત્યાં જ સર્વસિદ્ધિદાયક લિંગેશ્વર લિંગ છે. બલકેશ્વર અને પૂર્ણકેશ્વર લિંગ પણ ત્યાં જ છે. નર્મદાના ઉત્તર તટ પર ઉત્તમ નર્મદાપુર છે. કપિલિશા નામે પ્રસિદ્ધ એક તીર્થ છે, જે સર્વ અનર્થોનું નિવારક છે. ત્યાં સિદ્ધેશ્વર તથા નાડકેશ્વર લિંગ છે. હે નૃપશ્રેષ્ઠ, ત્યાર પછી વૈદુર્ય પર્વતથી પશ્ચિમ દિશા તરફ જવું. ત્યાં શશભી અને નર્મદાનો સંગમ છે, જે સર્વ પાપોનો નાશ કરનાર છે. ત્યાં જ ભોગ અને મોક્ષ પ્રદાન કરનાર સપ્તેશ્વર લિંગ છે. તે ત્રણેય લોકમાં વિખ્યાત છે. તે ગર્ભ યોનિથી છુટકારો આપનાર છે. અહીં જ મંડળેશ્વર નામનું તીર્થ અને લિંગ છે, જ્યાં મંડલિક નરેશ અજાપાલ અને મનુસિદ્ધિને પ્રાપ્ત થયા હતા. ત્યાં યજ્ઞ કરનાર મનુષ્ય ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. ત્યાં તલ અને જળ આપવાથી તથા પિંડદાન કરવાથી જ્યાં સુધી ચંદ્રમા અને સૂર્યની સત્તા છે ત્યાં સુધી પિતરો તૃપ્ત રહે છે. ત્યાં જે દાન આપવામાં આવે છે તેના પુણ્યની ગણતરી થઈ શકે એમ નથી. ત્યાંથી કંતારક તીર્થમાં જવું, જે બધા તીર્થોમાં શ્રેષ્ઠ અને શુભ છે. ત્યાં સ્નાન કરનાર લોકો સ્વર્ગમાં જાય છે અને મૃત્યુ પામનાર મોક્ષ પામે છે. ત્રેતાયુગમાં રઘુવંશી રાજકુમાર શ્રી રામ અને લક્ષ્મણ મિથિલેશ કુમારી સીતાની સાથે અહીં આવીને નર્મદાને પાર કરી હતી. તે બંને રાજકુમાર ભગવાન વિષ્ણુના અવતારધારી અને પિતાની આજ્ઞાનું પાલન કરી આ માર્ગ પર વનમાં ગયા હતા. તેમણે શ્રેષ્ઠ તીર્થમાં સ્નાન કરી ભક્તિપૂર્વક મહાદેવજીનું પૂજન કર્યું. ત્યાં તેમણે સ્નાન કર્યું. તે સ્થાન રાજતીર્થ નામે પ્રસિદ્ધ છે. ત્યાં લક્ષ્મણેશ્વર તથા સીતેશ્વર લિંગ છે, જે દેવતાઓ અને દાનવો દ્વારા વંદિત છે. તે તીર્થમાં શૂલપાણી મહેશ્વરનું પૂજન કરી મનુષ્ય ગણપતિને પ્રાપ્ત થાય છે. હે નૃપશ્રેષ્ઠ, ત્યાંથી પુણ્યતીર્થ શિવાલયમાં જવું. ત્યાં જ પરમ મનોહર મહિસ્ફુત મરી છે, જેના દર્શન કરનારું કદી પતન થતું નથી. ત્યાં પોતાની જ્વાળાઓથી પ્રજ્વલિત કાલાગ્નિ રુદ્રનો નિવાસ થાય છે. ત્યાર પછી કોટી તીર્થ છે, જ્યાં કોટીશ્વર લિંગ વિરાજમાન છે. તેથી પૂજાથી કોટી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. ત્યાં આપવામાં આવેલા દાનનું પુણ્ય કરોડ ગણું થઈ જાય છે. ત્યાર પછી દશાશ્વમેઘ તીર્થ છે, જે ભોગ અને મોક્ષદાયક છે. ત્યાં તલ અને જળથી તર્પણ કરવાથી પિતરોને ઉત્તમ ગતિ મળે છે. ત્યાં સ્નાન કરવા માત્રથી મનુષ્ય તેજસ્વી થઈ જાય છે. ત્યાર પછી વંધ્યા અને નર્મદાનો સંગમ છે, જે દેવતા અને અસુરોમાં પણ વંદનીય છે. હે રાજેન્દ્ર, તે સંગમમાં મુનકેશ્વર લિંગ છે, જેના દર્શન માત્ર યોગીઓને થાય છે. સાધારણ લોકો તેને જોઈ શકતા નથી. નર્મદાના દક્ષિણ ભાગમાં ચંડીશ્વર, ઉડુ ગણેશ્વર અને વકેશ્વર લિંગ છે. ત્યાં બગલા પણ સ્વર્ગને પ્રાપ્ત થાય છે. ગંગાવહ નામનું એક તીર્થ છે, જ્યાં સ્વર્ગ સિદ્ધિદાયક અને શિવલિંગ છે. તે નિર્મળ શિવલિંગનું નામ અંગારેશ્વર જાણવું જોઈએ. તેની આગળ સોમ તીર્થ અને શુક્લ તીર્થ છે. પછી નીરસ તીર્થ અને ધ્રુવ તીર્થ છે. યુધિષ્ઠિરનું આ બધા ઉપરાંત ત્યાં બીજા પણ અનેક હજાર તીર્થ છે. પીપીલકા તીર્થ ભોગ અને મોક્ષદાયક છે. ત્યાં પૂર્વથી પશ્ચિમ અને કોષ સુધીની ભૂમિમાં 15,000 તીર્થ છે, જે ઋષિઓ અને દેવતાઓ દ્વારા સેવિત છે. ત્યાં જે દાન અને હોમ વગેરે કરવામાં આવે છે તેના પુણ્યની કોઈ ગણતરી નથી. જે અહીં મનુષ્યને પ્રાપ્ત થાય છે તે તમામ પાપોથી મુક્ત થઈ ઉમા મહેશ્વરના લોકમાં આનંદ ભોગવે છે. તેથી મનુષ્ય શાંતિથી મહાદેવજીનું પૂજન કરવું જોઈએ અને સદા સર્વ પ્રત્યે
મૈત્રી અને કરુણાનો ભાવ બનાવી રાખવો. રાજન, પુણ્યવાન પુરુષોમાં જે મૈત્રી અને પ્રસન્નતા હોય છે. બધા પ્રાણીઓને પુણ્યવાનોથી સુખ મળે છે. આવું વિચારીને પુણ્ય માટે યત્ન કરવો જોઈએ. જે પુણ્ય ક્ષેત્ર નથી એવા સ્થાન પર કરેલા સત્કર્મના ફળમાં વૃદ્ધિ થતી નથી, પરંતુ જ્યાં નર્મદાનો સંગમ હોય ત્યાં અલ્પ પુણ્ય પણ અનેક ગણું થઈ જાય છે. અન્ય સ્થાને કરેલા પાપ પુણ્યક્ષેત્રમાં નાશ પામે છે, પરંતુ જો પુણ્યક્ષેત્રમાં પાપ કરવામાં આવે તો વજ્રલેપ થઈ જાય છે. મહાબલી કાર્તિકેયજી જ્યાં નર્મદા પાર કરી હતી ત્યાં કાર્તિકેશ્વર નામનું સિદ્ધિદાયક લિંગ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ત્યાં ચંદ્રેશ્વર, શિખીશ્વર તથા બધા પાપોનો નાશ કરનારું શક્તિશ્વર લિંગ છે. આ બધા લિંગનું ભક્તિભાવે પૂજન કરી મનુષ્ય બ્રહ્મહત્યા વગેરે પાપોથી મુક્ત થઈ જાય છે. એટલું જ નહીં, અંતમાં તે શિવલોકને પ્રાપ્ત થાય છે અને તેના પિતૃઓને સ્વર્ગમાં સ્થાન મળે છે. ત્યાર પછી આવે છે માંધાતાનું ચરિત્ર. માર્કંડેયજી કહે છે કે હે રાજન, ત્યાર પછી સર્વ દેવવંદિત ગૌરીખંડની યાત્રા કરવી. ત્યાં સ્નાન કરીને મનુષ્યને સર્વ તીર્થોનું ફળ મળે છે. તલ અને જળથી તર્પણ કરવાથી પિતૃઓને અક્ષય તૃપ્તિ થાય છે. ગૌરીખંડેશ્વર નામનું મણિમય લિંગ જળના મધ્ય ભાગમાં સ્થિત છે, તેથી મનુષ્યને તેના દર્શન થતા નથી. તે લિંગ દેવતાઓ દ્વારા પૂજાય છે અને ત્યાં કુમારેશ્વર નામે શિવલિંગ પ્રતિષ્ઠિત છે. આ ઉપરાંત ભોગ અને મોક્ષપ્રદ મયુરેશ્વર લિંગ પણ છે, જેના મહાત્મ્યથી મયુરો સ્વર્ગને પ્રાપ્ત થયા છે. તેમનું પૂજન કરવાથી તિર્યગ્યોની પ્રાપ્ત થતી નથી. ત્યાર પછી કરમર્દા સંગમમાં સ્નાનાર્થે જવું. હે યુધિષ્ઠિર, તે તીર્થમાં જેણે સ્નાન કરી લીધું તે ફરી આ સંસારમાં જન્મ લેતો નથી. કર્મર્દામાં સ્નાન કરીને કર્મદેશ્વર લિંગનું પૂજન કરવું જોઈએ. ત્યાં પિતૃતર્પણ કરવાથી મનુષ્ય સ્વર્ગલોકને પ્રાપ્ત થાય છે. યુધિષ્ઠિર બોલ્યા કે હે મુનીશ્વર, રાજાઓમાં શ્રેષ્ઠ માંધાતા ત્રણેય લોકમાં વિખ્યાત છે. હું તે બુદ્ધિમાન રાજાનું ચરિત્ર સાંભળવા ચાહું છું. માર્કંડેયજીએ કહ્યું કે હે મહાભાગ, ઈક્ષ્વાકુ વંશમાં અને એક યુવાનાશ્વ નામના રાજા થઈ ગયા. તે રાજર્ષિ અને લાંબા સમય સુધી કોઈ સંતાન નહોતું. ત્યારે તેમણે પોતાનું રાજ્ય મંત્રીઓને સોંપીને વનમાં ગયા અને શાસ્ત્રોક્ત વિધિથી પોતાના મનનો સંયમ કરીને કંદમૂળનો આહાર કરતા રહીને ભારે તપસ્યા કરી. એક દિવસની વાત છે, તે રાજા બહુ તૃષાતુર થઈ ગયા. ત્યારે તેઓ પાણી માટે આશ્રમની અંદર ગયા. રાત્રિનો સમય હતો. બધા લોકો સૂઈ રહ્યા, તેથી તેમના માગવા છતાં તેમની વાત કોઈએ સાંભળી નહીં. કોઈ શક્તિશાળી ઋષિએ રાજા યુવાનાશ્વને પુત્ર પ્રાપ્તિ માટે મંત્રોથી અભિમંત્રિત કરીને એક જળથી ભરેલો કળશ આપ્યો હતો. તૃષાથી વ્યાકુળ રાજા દોડતા ગયા અને જળ પીને સૂઈ ગયા. ત્યાર પછી મુનિઓને આ વાતની ખબર પડી. તેમણે ચિંતા વ્યક્ત કરતા પૂછ્યું કે કોણે આ કળશનું પાણી પીધું. યુવાનાશ્વે કહ્યું કે મહાત્માઓ, આ પાણી તો મેં જ પીધું છે. ત્યારે મહર્ષિ ભાર્ગવે કહ્યું કે રાજન, આ જળ તમારે ત્યાં પુત્ર થાય તેવા ઉદ્દેશથી તેમના જળને અભિમંત્રિત કરીને રાખ્યું હતું. એનાથી મહાબળવાન તપોબળથી યુક્ત પુત્રનો જન્મ થાય. આવા સંકલ્પથી આ જળ મંત્રયુક્ત વિધિ દ્વારા સંસ્કાર કરવામાં આવ્યો હતો. આ જળ તમારી રાણી માટે હતું, તમારા માટે નહોતું, પરંતુ તમે તે જળ પી ગયા છો. તે અવશ્ય પ્રારબ્ધથી પ્રેરિત છે. મહારાજ, આ જળના કારણે તમે ગર્ભ ધારણ કરશો. ત્યાર પછી 100 વર્ષ પછી રાજા યુવનાશ્વ ડાબું પડખું ફાડીને સૂર્યના જેવો તેજસ્વી પુત્ર ઉત્પન્ન થયો, છતાં રાજાનું મૃત્યુ ન થયું. તે સમયે તે મહાતેજસ્વી બાળકને જોવા માટે ઇન્દ્ર આવ્યા. દેવતાઓ પૂછવા લાગ્યા કે દેવરાજા કોનું દૂધ પીશે. ઇન્દ્ર બોલ્યા, એ સમાધાતા, આ મને જ પાન કરશે. આમ કહીને બાળકના મોંમાં પોતાની તર્જની આંગળી નાખી દીધી. બાળક હર્ષ સાથે અમૃતરસ પીવા લાગ્યો. તેથી ઇન્દ્રે તેનું નામ માંધાતા એવું સાર્થક નામ રાખી દીધું. આ પ્રમાણે બાળક માંધાતા 16 વર્ષ સુધી ઇન્દ્રની આગળનું પાન કરતો અને તેને આયુર્વેદ વગેરે દિવ્યશાસ્ત્રનું જ્ઞાન માત્ર ચિંતનથી થઈ ગયું. અજગવ નામનું ધનુષ્ય, શિંગડાના બાણ અને અભેદ્ય કવચ આ તત્કાળ તેમની પાસે સ્વતઃ આવી ગઈ. ઇન્દ્રે સમસ્ત દેવતાઓની ઉપસ્થિતિમાં માંધાતાનો રાજ્યાભિષેક કર્યો. મહારાજ, માંધાતાએ ધર્મ કાર્યમાં બધા લોકોને એ રીતે આવરી લીધા જેમ ભગવાન વિષ્ણુ પોતાના 3 ચરણથી ત્રિલોકને માપી લીધું હતું. તે મહાત્માનું શાસન ચક્ર અપ્રતિહિત ક્યાંય પણ રોકટોક વિના ગતિથી ચાલતું હતું. સેંકડો રાજા સ્વયં તેમની સેવામાં ઉપસ્થિત થયા. આ પ્રમાણે તેમનો સમગ્ર પૃથ્વી પર એક અધિકાર હતો. તેમણે પ્રચુર દક્ષિણાવાળ અને યજ્ઞો દ્વારા ભગવાનનું યજન કર્યું. તે પ્રસન્નચિત્ત, પરમ બુદ્ધિમાન અને અપાર તેજસ્વી નરેશે પોતાના ધર્મના અનુષ્ઠાનથી ઇન્દ્રનું અડધું સિંહાસન પ્રાપ્ત કર્યું હતું. તેમણે ધર્મપૂર્વક પૃથ્વીનું પાલન કર્યું. તે મહાત્માનું રાજ્ય પૃથ્વી પર 10 કરોડ વર્ષો સુધી ચાલતું રહ્યું. એક વાર 12 વર્ષ સુધી વૃષ્ટિ ન થઈ. તે સમયે માંધાતાએ વજ્રપાણી ઇન્દ્રની સામે જ પોતાના રાજ્યની ખેતીની વૃદ્ધિ માટે બળપૂર્વક વર્ષા કરાવી. ત્યાં મહારાજ માંધાતાનું આ દેવસ્થાન છે. તેમના પુણ્યશાળી દેશમાં અમરકંટક પર્વત આવેલો છે. તેમણે અમરકંટક પર ઓમકારેશ્વર શિવલિંગ આગળ 100 યજ્ઞનું અનુષ્ઠાન કરી આ પ્રમાણે સ્તુતિ કરી. જગતની ઉત્પત્તિ કરનાર હે પરમેશ્વર, આપ જ કાળની ગતિના પ્રવર્તક છો. આપ જ સંસાર સ્વરૂપ અને સંસારનો સંહાર કરનારા છો. આપને નમસ્કાર છે. ઓમ મહાદેવજીને નમસ્કાર છે. ભગવાન શંભુ અને ભવને નમસ્કાર છે. 3 નેત્રો અને 3 મૂર્તિધારી ત્રણેય લોકના સ્વામી આપને નમસ્કાર છે. કાલ રહિત, જરા રહિત અને મૃત્યુ રહિત આપને વારંવાર નમસ્કાર છે. જે લોકો દરરોજ આદિદેવ ભગવાન ઓમકારેશ્વરનું ધ્યાન કરે છે તેમની આ સંસાર સમુદ્રમાં પુનરાવૃત્તિ થતી નથી. કાળરૂપધારી ઓમકારેશ્વર સ્વરૂપ
ઉમાનાથ મહાદેવજી આ સ્તુતિ સાંભળી રાજા માંધાતાને કહ્યું કે હે સુરત, તમે કોઈ વર માગો. માંધાતાએ કહ્યું કે હે દેવેશ્વર, વેદુર્ય નામે પ્રસિદ્ધ આ શૈલરાજ માંધાતા નામ ધારણ કરે છે અને આપની કૃપાથી દેવસ્થાન બની જાય છે. અહીં જે મનુષ્ય દાન, તપ, પૂજા તથા દેહત્યાગ કરશે તેઓ શિવધામમાં જાય છે. માંધાતાનું આ વચન સાંભળી મહાદેવજી બોલ્યા કે હે નૃપશ્રેષ્ઠ, મારી કૃપાથી જ આ બધું થશે. આ પ્રમાણે વરદાન મળ્યા પછી મહારાજ માંધાતા અયોધ્યાપુરીમાં આવી ગયા. હે યુધિષ્ઠિર, આ બધું માંધાતાનું ઉત્તમ ચરિત્ર તમને કહ્યું. આ તીર્થના મહાત્મ્યથી માંધાતા વગેરે રાજાઓ તમામ મનોવાંછિત સિદ્ધિઓને પ્રાપ્ત કરી ભગવાન વિષ્ણુના ધામમાં વિહાર કરે છે.